ખેડૂત મિત્રો, આપણે અત્યારે વાવણીના ટાઈમ નજીક આવી ગયો છે ને વાવણીની સિઝન આવી ગઈ છે. તો દરેક મિત્રોને મારે ભલામણ છે કે આપણે બીજામૃતનો પટ આપીને દરેક બિયારણ વાવવું એ જરૂરી છે. શું કે બીજને આપણે બીજામૃતનો પટ દીધો છે તો એને તાત્કાલિક પોષક તત્વો પૂરા મળશે. તો એને તમને માહિતી આપી દઉં કે બીજામૃત કઈ રીતે બનાવવું. તો આપણે જો જાજુ બિયારણ મગફળી જેવા પાકો જાજુ બિયારણ વાવવાનું હોય તો એના માટે આપણે સરળ એક આપણે ઉપાય આપું છું. 20 લીટર આપણે એક બેરલમાં પાણી લેવાનું છે. પછી એમાં 5 લીટર ગાયનું ગૌમૂત્ર અને 5 કિલો આપણે તાજું ગાયનું સાણ લેવાનું છે. તો આનું દ્રાવણ કરીને એક બેરલમાં હલાવી નાખવાનું. એમાં આપણે 50 ગ્રામ ભીનો સૂનો ઉમેરવાનો છે અને આપણે એક સજીવ માટી એક ધોબો ગમે ત્યાંથી ઝાડ નીચેની અથવા પીપળા નીચેની માટી નાખી બધું મિશ્રણ કરી અને હલાવીને એક રાત પડ્યું રહેવા દેવાનું. બીજા દિવસે તમારે વાવણી કરવાનો સમય આવી ગયો હોય તો આપણે માનો કે મગફળી વાવી છે તો મગફળીનું બિયારણ એમાં આપણે બીજામૃતનું જે કલ્ચર તૈયાર કર્યું એમાં આપણે બિયારણ ઉડાડી દેવાનું છે. તો જે જાડી ચામડીવાળું બિયારણ હોય છે તેને આપણે 10 થી 12 કલાક સુધી પલળવા દેવાનું છે. અને જો આવા માંડવી કે આવા ધાન્ય પાક એવા બિયારણ હોય તો 6 થી 7 કલાક ડુબાડી રાખવાના. ત્યાર પછી એને બારા કાઢી એક સલાખામાં સાયડે પાથરીને કોરા કરવા હોય. તાત્કાલિક કરવા હોય કોરા તો આપણે અડાયા ગાયના અડાયા છાણા ભેગવીને એની રાખ આપણે સ્ટોકમાં રાખવી, જેથી કરી બિયારણ માથે આપણે છાંટી રાખ અને મિક્સન કરી અને જલ્દીથી કોરા થઈ જાય છે. તો આપણો વાવવાનો ટાઈમ બગડે નહીં. તો એના પરિણામ બહુ સારા આવે છે. હું 3 વર્ષથી બીજામૃત પટ દઈને જ વાવું છું તો મારો પાક એકદમ તાકાતથી ઉગે છે અને એનું અંકુરણ પણ બહુ જળવાઈ રહે છે. તો બિયારણ એમાં તેલ જાતા નથી અને સીધા જ પોષક તત્વો મળી જાય છે. તો આ મારી બીજામૃત દેવાની ભલામણ હતી. તો સૌ ખેડૂત મિત્રો બીજામૃત દીધા વગર કોઈ પણ બિયારણ વાવવું નહીં, આ મારી ભલામણ છે. જય ગૌ માતા, વંદે માતરમ, ભારત માતા કી જય.